હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલમાં. સાબુદાણાની સકરી બનાવવા માટે આપણે 250 ગ્રામ સાબુદાણાને રાતે પલાળી 2 પાણીએ ધોઈ અને પલાળી દીધા હતા. તો હવે આપણે સાબુદાણાને પાણી કાઢી કોરા પાડી એક સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો સ્ટીમરમાં આ રીતનું કપડું પાથરી અને સાબુદાણાને સ્ટીમ કરવા માટે મૂકી દેવાના છે. 10 થી 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરવાના છે. તો આપણા સાબુદાણા સ્ટીમ થઈ ગયા છે. થોડા મને કાચા લાગે છે તો હું થોડી વાર પાછા સ્ટીમ કરવા માટે મૂકી દઈશ. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે 250 સાબુદાણા સામે કિલો બટેટા લીધા છે. તો આપણે બટેટાને 5 સીટી કરી એકદમ સોફ્ટ રીતે બાફી લીધા છે. જો તમારે મેજરમેન્ટ વધારવું હોય તો તમે 2 કિલો, જો તમારે 12 મહિના સ્ટોર કરવા માટે બનાવવા હોય તો તમે 2 કિલો બટેટા સામે 500 સાબુદાણા એડ કરી શકો છો. અને તમને સાબુદાણા વધારે પસંદ હોય તો તમે 2 કિલો બટેટામાં કિલો સાબુદાણા પણ એડ કરી શકો છો, 2 કિલો સાબુદાણા પણ એડ કરી શકો છો. ચાલ બધી ઉતરી ગઈ છે. હવે આ રીતનું એક ગેટર લેવાનું છે. આપણે બધા બટેટાને ખમણી લેવાના છે, ખમણીને જ લેવાના છે. તો આ રીતે તમારે પણ બટેટાને ખમણી લેવાના છે. બટેટા એકદમ મેશ થઈ જવા જોઈએ. જો તમારે 12 મહિના સ્ટોર કરવા માટે બનાવ્યું હોય તો તમે મેજરમેન્ટ થોડું વધારી શકો છો. આ રીતે હાથ વડે થોડું મસળી લેવાનું અને સોફ્ટ રીતે જોઈ લેવાનું, જેથી કરીને આપણે મશીનમાં નાખતી વખતે આપણને નડે નહીં. હવે આપણે સાબુદાણા એડ કરી દઈશું. હવે આપણે આ કાળી મરીનો પાવડર છે 1 ચમચી, અને આ તીખી મરચી જે આવે છે ને એ 4-5 મરચી, થોડો આદુનો ટુકડો ઝીણો વાટી અને એ પણ એમાં એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરીશું. તે બધું એકદમ સરસ રીતે મેશ કરી લઈશું. આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. જો તમારે તીખાશ વધારે જોતી હોય તો તમે તીખાશ માટે વધુ મરચાં પણ કાળી મરીનો વધારે વપરાશ કરી શકો છો. આ રીતના આપણે એક જાળી આવે ને સ્ટારવાળી, એ લેવાની છે. તો આપણે તેને તેલવાળી કરી લઈશું. હવે તેમાં આપણે મિક્સરને ભરી લેવાનું છે. આમાં મરી ખાવામાં એકદમ સોફ્ટ અને તીખી અને ચટાકેદાર લાગે છે. ઘરે જરૂરથી બનાવજો. તો આપણે મશીન તૈયાર થઈ ગયું છે. આપણે આ રીતનું એક પ્લાસ્ટિકનું બોરીક લેવાનું છે. તેમાં આપણે આ બધી ચકરીને પાડી લેવાની છે. તમે તમારા મનપસંદના આકારમાં પાડી શકો છો. તો આ રીતે બધી સકરીને પાડી લેવાની છે. તમે જોઈ શકો છો મેં બધી સકરી પાડી લીધી છે, ગોળ આકારની પણ. અને આ એક દિવસમાં આ રીતે સુકાઈ ગઈ છે. તો આપણી મમરી તૈયાર થઈ ગઈ છે. આપણે તેને તળી લેવાની છે. સાબુદાણા આપણી મમરી ફ્રાય કરી અને જોઈ લઈશું કે કેવી ફૂલીને થાય છે. તો સોડા વગર પણ એકદમ ફૂલી ગઈ છે. તો તમે જોઈ શકો એકદમ સોફ્ટ,
ખાવામાં પણ ચટાકેદાર છે. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો.